નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 12 સપ્ટેમ્બર 2024 સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી। તો આ 11-12 તારીખનો જે રાઉન્ડ છે તે હવે પૂરો થયો છે। તો આજે તેમજ આવતીકાલે છૂટાછવાયા ભાગોમાં ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે, તેમજ ખાસ કરીને નવો વરસાદી રાઉન્ડ હવે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા નક્ષત્રમાં ક્યારે આવશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી। સૌથી પહેલા અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા હજુ આપણને જોવા મળશે આજે। તો આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદની સંભાવના છે તેની વાત। તો સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો મધ્ય ગુજરાતમાં ચાંપાનેર આજુબાજુના જે વિસ્તારો છે, વડોદરા તેમજ ડભોઈ, બોડેલી, છોટાઉદેપુર, અલીરાજપુર, ભાભરા આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। કરજણ, સિનોર તેમજ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ વંકલ, ઉંબરપાડા તેમજ તલોદા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ સુરત, બારડોલી, નવસારી, બીલીમોરા તેમજ તાપી, વલસાડ, વાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો જેમાં પ્રતાપગઢ તેમજ ધારીવાડ આજુબાજુના જે વિસ્તારો છે, ધારિયાવાડ, ઘાટોલ સાઈડના વિસ્તારો, બાંસવાડા, સાગબારા તેમજ કુશલગઢ, રતલામ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીની સિસ્ટમ હવે ઉત્તર તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। ઉત્તર પૂર્વ બાજુ ગતિ કરતા તે હિમાલય આજુબાજુ સક્રિય છે। અત્યારે હાલ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ પણ બનવાની થોડા દિવસોમાં શરૂઆત થશે અને તે સિસ્ટમ પણ ફરી ગુજરાત તરફ આવવાની શક્યતાઓ રહેશે। બપોરની અપડેટ જોઈએ। બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી તેમજ ખાડોલી, કપરાડા જે છે, વાની આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે। દાદરા, દમણ, નગર હવેલીમાં પણ વરસાદ પડશે। ભાવનગરના પાલીતાણા, સાવરકુંડલા, તળાજા, મહુવા આ જે બધા અમરેલી, પાલીતાણા, ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો જેમાં આબુ રોડ પંથક, ખેડબ્રહ્મા પંથકના જે વિસ્તારો છે, ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે, બાંસવાડા, રતલામ, દાહોદ, લુણાવાડા સાઈડના વિસ્તારોમાં પણ હળવો વરસાદ આજે જોવા મળશે। આજે સાંજના 6 વાગ્યાની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભવનાથ, અંબોશી, કપરાડા તેમજ ખાડોલી, વાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો સાપુતારા અને ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે। તો ખાસ ઉત્તર ગુજરાત તરફ જોઈએ તો મહેસાણા, માણસા, ગાંધીનગર, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર, કડાણા, સાગબારા સાઈડના જે વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો તેમાં પણ હળવો વરસાદ પડવાની ધારણા છે। તો ખાસ કરીને આવતીકાલની વાત કરીએ। આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં કેશોદ, માંગરોળ, વેરાવળ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા તેમજ ઉના, કોડીનાર, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। તો મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ સાઈડના વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે। 14 તારીખની વાત કરીએ બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં જૂનાગઢ પંથક, અમરેલી પંથક, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, તળાજા, રાજકોટ, જસદણ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ રહેશે। ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદના રેડા ઝાપટા ચાલુ રહેશે। 15 તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમાં વરસાદ જોવા મળશે। 16, 17 અને 18 તારીખની અંદર ખરેખરી વરાપ જેવો માહોલ રહેશે। આમ તો હવે 13 થી 20 તારીખ
7 થી 8 દિવસ સુધી વરાપ જેવો માહોલ રહેશે, પરંતુ દરિયાકાંઠાના ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે. આગામી 21 તારીખથી ફરી વખત જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. તો આ નવો રાઉન્ડ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદની શક્યતા આગામી સમયમાં રહેશે, કારણ કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે. જો સિસ્ટમ મજબૂત બને તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં અત્યારે હાલ જે મગફળીનો પાક તૈયાર થવા આવ્યો છે ત્યારે હવે અત્યાર સુધી વરસાદની ખેંચ નથી પડી, તો હવે પણ ઓક્ટોબરની 10 તારીખ સુધી નાના મોટા રાઉન્ડ આવવાની શક્યતાઓ કેટલાક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. તો કહી શકાય કે ચોમાસું સારું અને સરસ રહ્યું છે, તો હજુ પણ એકાદ બે વરસાદી રાઉન્ડ આવશે, જેના કારણે ખેડૂતોને કોઈ તકલીફ પડવાની નથી. તો આ રીતે ગુજરાતમાં ચોમાસું વિદાય થવાની જે શક્યતાઓ છે તે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં એટલે કે 10 ઓક્ટોબર આજુબાજુ ગણી શકાય. ત્યાર પછી પણ માવઠારૂપી વરસાદના રાઉન્ડ નાના મોટા આવતા હોય છે, વાતાવરણમાં ફેરફારો જોવા મળતા હોય છે. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત 40 થી 42 ચોટાના પવનો રહેશે. આવતીકાલની વાત કરીએ આપણે તો આવતીકાલે કચ્છની અંદર 45, સૌરાષ્ટ્રમાં 41 અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં 42. 14 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 40 તેમજ 41 જેવી, દક્ષિણ ગુજરાતમાં 40 થી 42. 15, 16, 17 તારીખમાં પવનની ઝડપમાં નોર્મલ 20 થી 25ની પવનની ઝડપ જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની હાલ કોઈ શક્યતાઓ જણાતી નથી. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ 10 દિવસમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે. તો આગામી 10 દિવસની વાત કરીએ તો જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં એવરેજ વધુ વરસાદ, તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 ઇંચ જેવો વરસાદ વડોદરા, દાહોદ સુધીના જે વિસ્તારો છે તેમાં પડી શકે. બાકીના જે વિસ્તારો છે તેમાં તમે જોઈ શકો કચ્છની અંદર સંપૂર્ણ રીતે વરાપ જોવા મળશે, જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ બોટાદ, અમરેલીના કેટલાક ભાગો અને મોરબી સાઈડના વિસ્તારોમાં પણ વરાપ. તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ હવે આગામી 10 દિવસમાં વરાપ જોવા મળશે. બાકી પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સિવાયના ભાગો એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં થોડા ઘણા રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.